જય તો બોલો. સિદ્ધરામ દેવજી મહારાજ કી જય. પ્રથમ પેલા કોને સમરવા અને કોના લેવાના કે માત પિતા ગુરુ આપના એ પછી લેવાય લખ ગુરુ સુકાના. માનવ તો મૂળ વિચારજે અને તજી પામર નો સંગ અનાશવંત વસ્તુ તજી દઈ અને સત્ય નો કરી લે સંગ. પ્રથમ પેલા કોને સમરવા અને કોના લેવાના, માત પિતા ગુરુ આપના પછી લેવા અલગ પુરુષના. પ્રથમ પેલા સમરવા માત પિતા, કારણ માત પિતા છે આપણા ગુરુ છે. દુનિયાના છેડે જાઓ, ગમે ત્યાં વ્યા જાઓ, પણ મા બાપ છે આપણા ગુરુ છે. બધું જીવનમાં ભૂલાઈ જાય તો ભૂલી જાય, પણ મા બાપ ને ભૂલતા નથી. કારણ કે માત પિતા છે એ જન્મદાતા છે અને પછી ગુરુનું તેજ આવે છે. જન્મદાતા છે એ માત પિતા છે અને મોક્ષ દાતા છે એ ગુરુ છે. પણ માં છે એ દીકરાને મોહ નિદ્રામાં સુવડાવે છે અને સંત છે ને દીકરાને જે સુતો છે એમાંથી જગાડે છે. એટલે માં કરતા એક ડગલું જો આગળ કોઈ હોય તો ભારતનો સંત. માત સુવડાવે સંત જગાડે ભેળવી દે ભગવાન. સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના છે. પહેલા નંબરના જો કોઈ ગુરુ હોય તો આપણા માત પિતા છે. માત પિતા જેના હાલ હયાતમાં હોય એની સેવા કરજો હો બાપ. સંતોએ વાણી દ્વારા લખ્યું છે કે માત પિતાને પૂજો ભાઈ, માત પિતાને પૂજો ભાઈ, પથરાને સીધ પૂજો રે. માત પિતાને પૂજો ભાઈ, માત પિતાને પૂજો ભાઈ, પથરાને સીધ પૂજો. માત પિતા છે એ આપણા જાગતા દેવ સેવા, અને એની જો સેવા તમે કરશો, વિચાર તો કરો. માત પિતાની સેવા જેને નથી કરી અને કરોડો રૂપિયા કદાચ બંગલા બનાવ્યા હોય તો શું કામ? લખે છે મહાપુરુષો, લાખ કમાવો કરોડ કમાવો, બંગલા બનાવો ન્યારા, માત પિતાને પાયા નહીં તો સતા દિવે અંધારા. લાખ કમાવ કરોડ કમાવ બંગલા બનાવો ન્યારા, માત પિતાને પાયા નહીં તો સતા દિવે અંધારા. માત પિતાને પૂજો ભાઈ, પથરાને શીશ પૂજો. અરે ગોકુળ જાઓ, મથુરા જાઓ, જાઓ દ્વારિકા કાશી,
માત પિતાને પૂજ્યા નહીં તો ક્યાંથી મળે વિનાશી. ગોકુળ જાઓ, મથુરા જાઓ, જાઓ દ્વારિકા કાશી, માત પિતાને પૂજ્યા નહીં તો ક્યાંથી મળે વિનાશી. માત પિતાને પૂજો. અરે જન્મ ધરીને 4 કરો એમને જન્મ ધર્યો, આપણે જન્મ દીધો અને પાળી પોષી અને મોટા કર્યા છે. ત્યારે આ સંત લખે કે જન્મ ધરીને માત પિતાએ ખૂબ લડાયા, દુઃખ વેઠીને મોટા કર્યા અને ખૂબ લાડ લડાવ્યા. તો માત પિતાને પૂજો ભાઈ, પથરાને શેષ પૂજો. માત પિતા ની સેવા કરવાનું ક્યારે કીધું? કે ગટપણની વહની વેળાએ કરજો મા બાપની સેવા. જ્યાં સુધી પોતે હલી શકતા છે ત્યાં સુધી તમને નહીં કે મને પાણીનો લોટો કરી દે, પણ ગટપણની વહની વેળાએ કરજો મા બાપની સેવા. લાખો આશીર્વાદ મળશે તમને, મળશે મીઠા મેવા. ગટપણની વેળાએ એટલે પ્રથમ પહેલા કોને સમરીએ? માત પિતા. અને બીજું તેજ આવે છે ગુરુનું, અને પછી અલગ ધણીને સમરવા. જાગતા જીવતા અને આપણી હારે વાતો કરતા આપણા જે મા બાપ છે એ આપણા માટે આપણો ભગવાન છે. પછી કે માનવ તો મૂળ વિચાર છે તજી પામરનો સંગ, આ નાશવંત વસ્તુ તજી લઈને સત્યનો કરી લેશે. હવે નાશવંત વસ્તુ કઈ છે એને તજવાની વાત કરી સંતોએ, તો જાણ્યા વિના કેમ તજવી? વસ્તુને જ્યારે જાણો ત્યારે ખબર પડે કે આ નાશવંત છે. એમ સદગુરુ એમ કે છે આ તમારો દેહ છે એ વિનાશી છે અને આત્મા છે અવિનાશી છે. આ દેહ છે એ રૂપ વાળો છે, આત્મા છે એ રૂપ છે. આ દેહ છે એ આકાર વાળો છે, આત્મા છે એ નિરાકાર છે. આ દેહ છે એ ગુણ વાળો છે, આત્મા છે એ નિરાકાર છે. આ દેહ છે એ નામ વાળો છે, આત્મા છે અનામી છે. તો આ દેહ વિનાશી છે, આત્મા વિનાશી છે. આ સત્ય છે, આ અસત્ય છે, આ શાશ્વત છે, આ નાશવંત છે. તો નાશવંત જે છે એને વિનાશી કીધું, અને એ વિનાશી ને તજી. કેમ તજો? કેવી રીતે તજો? ઈશ્વર ગુરુ યુક્તિ બતાવે. ઓ આ સતા તજી દીધો કહેવાય. દેહ વિનાશી છે, જળ છે, અને આત્મા અવિનાશી છે, ચેતન છે. આ ચેતન છે આ એની જ બલિયારી છે. કાળું બોર્ડ હોય ને એમાં એકડો લખો પછી મીંડું કરો એટલે કિંમત વધે, બીજું મીંડું કરો તો કિંમત વધે. જેટલા મીંડા લગાડો ને એટલી કિંમત સટતી જાય. પણ એકડો છે એટલે એકડાને બાદ કરો તો એમ અંદર જે આત્મા છે એ એકડો છે એટલે આ દેહની કિંમત છે, અને એકડો ન હોય તો આ દેહની કિંમત કાંઈ નથી. આ પાવર છે તો આપણે બધું દેખાય છે ને, પણ પાવર ન હોય ને ખાલી અંધારું હોય તો દેખાય. અહીં કેટલી વસ્તુ પડી છે. તો એ પાવર ને મેળવવો હોય તો ક્યાં જવું પડે? આપણે પાવર લાવવો હોય ને આપણે ઘરે તો ફોર્મ ભરવું પડે દાદા. આમાં એ ક્રિયા નથી. ડાયરેક્ટ ઓફિસે જઈને કહો મારે પાવર જોતો કાંઈ વાંધો નહીં, કાલે વી આવ્યા. હા હા હા, યુક્તિ જાણવી પડે. માટે
મહાપુરુષોની જે વાતો છે આ કયા પડતા પહેલા તું કોણ છો એ જાણે તું કોણ છો ક્યાંથી આવ્યા અને દેહ પડ્યા પછી આપણે ક્યાં જવાનું છે નકર વિચાર કરો આ કયા કોને ઘડી આવો જ્ઞાની જ્ઞાન કરીએ અંતરમાં ઊંઘ ધરી આ બંગલો કોને ઘડ્યો પહેલી કઈ વસ્તુ ઘડી આ કાયાનું ઘડનાર કોણ છે ક્યાં બેઠો હોય છે ઘડવા વાળો એને તું ઓળખી અલે ગોરખનાથ ભજનમાં લખે આ કાયાનો જે ઘડનાર છે એ ઘડનાર કોઈ મને બતાવો આવા જિજ્ઞાસુ હોય ને એ સામે આવીને કે આ કાયા કોને ઘડી મને એ બતાવો ત્યારે મૂકે છે ગોરખનાથ એવો કોઈ બતાવો આપને જોગી મારી Sangar Pratape Gorak
ગોરખનાથે આ ભજનની અંદર શબ્દ મૂક્યા, કોઈને બતાવો મને જોગી. હવે જોગી કોને કીધું? શબ્દને સંતોએ જોગી કીધું. મીરાબાઈ પણ ભજનમાં લખે રમતો જોગી આવ્યો. આ જે શબ્દ છે એ જોગી છે. એ શબ્દ રૂપી જોગી કોઈ અમને બતાવો, અને એ જોગીને જો આપણે મેળવવો હોય તો સદગુરુના ચરણે જવું. કારણ કે શબ્દ છે ગુરુનો છે, શબ્દ ગુરુનો છે. અને આપણી સુરતા અને શબ્દના જ્યારે લગ્ન થાય ત્યારે સુરતાને શબ્દરૂપી જોગીનો મેળાપ થાય. અને ઈ જે સુરતા એવું કે છે કે સપાટ રે માંડી સખી મેં તો શૂન્યમાં. ક્યાં માંડી? ત્યાં સપાટ ફેરી રહ્યા છે. હવે શૂન્ય કોને કીધું? ઘણા શબ્દોના વજનો છે. લખીરામ બાપા પણ ભજનમાં લખે છે, આજે તો વર્તાણી આનંદની લીલા હે મારી ગોરી રે. તેરી મને દીકાર સદગુરુ મળી જા. અને શોભા મેં તો સગળી ભાળી. આ સોનગરમાં મારો શ્યામ બિરાજે. જો અહીંયા સોનની વાત કરી તો ઈશ્વર એટલે શું? બધું વાત કરતા જે વધે ને ઈશ્વર. બધું વાત કરી દો પછી શું થાય? તમારું તન, તમારું મન, તમારું ધન, તમારું શેષ બધું આપી દો પછી શું વધે? કઈ વધે? આંગણે ભિખારી આવ્યો હોય અને તમે દાન લ્યો, ઉપડું લઈને દાણા લ્યો તો તમે વ્યાજ દો, તમે વધો વધે. આપણે દેનારો વધે છે. દેનારો વધે છે. એ દેનારો જે વધે ને એ ક્યાં છે? એની ઓળખાણ સદગુરુ આપણને ઓળખાણ. દેવા વાળો વધે છે. અને જે વધ્યો ને એ પછી કેવો છે? આજ થોડીક મારે ધર્મની વાત કરી છે. હંસ પુરુષો બેઠા છે. જે તમે દાન દીધું છે, દાન કરવા વાળો જે વધે છે એ કેવો છે અને કેવડો છે એની ઓળખાણ સદગુરુ આપણને કરાવે છે. નકર તો આપણે 24 કલાક સત્સંગની વાતો કરતા હોય ને પછી તમને પૂછે કે આ બોલઈને ઓળખો છો? સાંઈ કરી દેવો. રેડી સાહેબ જ્યારે ભજનમાં ગયા અને સંતની સભા હતી અને મોટા જ્ઞાની કહેવાતા પુરુષો અંદર બેઠા હતા અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરતા. અને એમાં હળવે રવિ સાહેબે એટલું કીધું કે આ તમે જે વાતો કરો છો છે કેવડો? આમ થોડું ઘણું તો માપ દો. ઝાકળ આવી ગયો, ઝીણામાં ઝીણો ને મોટામાં મોટો ઝાકળ આવી ગયો. એકાબીજા આમ જોવા માંડ્યા. ગયો 3 કલાક સત્સંગ કરતા ગયો.
પછી બધા સંતોએ હાથ જોડી રવિ સાહેબને કીધું સાહેબ હવે તમે જવાબ દો નો કે છે ને પછી હાથ છોડ્યો નકર ત્યાં સુધી હાથ આપણે નથી જોડ્યો ત્યારે રવિ સાહેબે આ વાણી લખી એ અમર પિયાલા મારા ગુરુએ કયા મેં મસ્તાના કરોડ દીવાના અમરા પુરની આશ કરો છોડી દેવે તમે અજમાના અમર પિયાલા મારા ગુરુએ કયા कितना लंबा कितना छोटा આ પ્રશ્ન પૂછ્યો અરે कितना से रमया माना कितना लंबा कितना छोटा कितना से रमया माना सोए साहेब का ज्ञान बताओ और सोए तुम्हें सब ज्ञान अमर पियाला मारा गुरुए गया अमर पियाला मारा गुरुए गया पहला प्रश्न पूछो कितना लंबा कितना छोटा कितना से ब्रह्म का अनुमान माना हम अनुमान तो क्यों सोए साहेब का भेद बताओ और छोड़ो सब ज्ञाना આનો ભેદ મને બતાવો નકર છોડી દો આ બધું જ્ઞાન એટલે કોઈને કોઈ જવાબ ન આવ્યો પછી કીધું મહારાજ એ સાહેબ હવે કૃપા કરો અને તમે જવાબ આપો તમે તો અનુભવી પુરુષ છો અને ત્યારે રવિ સાહેબ જવાબ આપે છે બીજી કડીમાં ધીમી સાથે આપથી ઊંચા ને ભવતી જીણા आदम से आपकी ऊंचाई पवती जीना आदम से वटे करे बराबर वटे अमर पियाला मारा गुरुए गया हमरा पुरनी आश करो छोड़ी दे તમે સુખના અમર પિયાલા મારા ગુરુએ ગયા વેદ વિના ભટકે આનો ભેદ તો તમે જાણતા નથી અને ધીરે ધીરે સત્સંગ કરવા જાવ વેદ વિના ભટકે મૂર્ખને તારે ઉજળા આપનો હુસૈન પથરા કુંદે આપનો હુસૈન પથરા કુંદે और हुसैन पुराने जाना और
પિયાલા મારા ગુરુએ પાયા અમર પિયાલા મારા સદગુરુ રવિ સાહેબ કહે છે મને જ્યારે ભાણ સાહેબ મળ્યા મને જ્યારે ભાણ સાહેબ નો ભેટો થયો ત્યારે રવિ તો ફોજદારની નોકરી કરતા જમાદાર હતા કડક જમાદાર અને ક્યાંક નાનું એવું પંખીના માળા જેવડું ગામ ત્યાં રક્ષણમાં ગયા અને એ જ ગામની અંદર ભાણ સાહેબનો પ્રોગ્રામ અહીંયા અલગ ધણીનો પાઠ માંડ્યો છે એક બાજુ ભજન આવે છે અને એ ભજનનો અવાજ રવિ ફોલદાર ગામના પાદર બેઠા હતા ત્યાં અવાજ ગયો એના માણસોને કીધું જાઓ ઓલા દેખાડો કરાવીને જાઓ જઈને બેન કરાવો બે પોલીસ વાળાને મોકલ્યા જઈને કીધું ભાઈ આ ભજન બેન કરો આ ગામની અંદર એક કડક ફોજદાર આવ્યા છે અમને ના પાડવા મોકલ્યા છે તેથી ભાણ સાહેબે એમ કીધું કોને મોકલ્યા છે કે રવિ સાહેબ કડક જમાદાર છે અને એમનો હુકમ છે અમે ના પાડવા આવ્યા છીએ ભજન બંધ કરી દેવો ત્યારે ભાણ સાહેબ એટલું બોલ્યા હતા એ તો સંત કહે કે ઓ બાપ સંત કહે કે અને ભાણ સાહેબે એટલું કીધું એ રવિ ફોજદારને કહી દીજો ભજન બંધ નહીં થાય તમારો બાપ ભજન કરે છે હે તમારો બાપ ભજન ગાય છે ભજન નહીં બંધ થાય બોલ્યા તો પોલીસ વાળા વળી નીકળ્યા કે લે તું કીજે બોલ્યો કે તું કીજે આવું કવાય અને પોલીસ વાળા ઘરેથી નીકળી ગયા અને આ બાજુ ભાણ સાહેબે સભા ગદગંગા બેઠી હતી ને એને એટલું કીધું કે ભજનમાં મને હાથ ન પુરાવણ તો તમને રામદેવી ની આણી છે હવે રામ સાગરીએ એ વખતના ભજન અને સમૂહમાં ઉપાડ્યો ઓલા ભજન તો એકલા ગાય ને ત્યારે ઓછા સાંભળાય ને હવે આ એક આરે ગાવા માંડ્યા ને અને ઓલાને શેર ગઈ ગા ઓલા પોલીસ વાળા જઈને કે સાહેબ શું સાહેબ કે બંધ કરવાનું કહીને આવ્યા કે આમ ગાવાનું કહીને આવ્યા આ અવાજ આવે એ તો જો બોલો કે હવે મારે કહું છે કે સાહેબ એ ભાણ સાહેબે એમ કીધું છે તારા સાહેબને કહી દીજે ભજન બંધ નહીં થાય તારો બાપ ભજન ગાય છે ઓ એવું કીધું કે હા અને રવિ ફોજદાર આવે છે રવિ ફોજદાર આવે છે પણ જ્યાં ભાણ સાહેબની દ્રષ્ટિ પડે ને બાપ ત્યાં તો ટોપી ઉતારી નાખવી પડી આવો પ્રતાપ છે દ્રષ્ટિમાં સત દ્રષ્ટિમાં એટલો પ્રતાપ છે અને પછી કીધું રવિ તારે ક્યાંક જમા થવાની જરૂર છે કોક સદગુરુના ચરણે જમા થઈ જા આવો મનુષ્ય અવતાર મળ્યો છે આવી હાકને ધાક બોલાવસ અને રવિએ પગ પકડ્યા માણસ હવે બીજા ક્યાં જમા થાવું તમારા ચરણમાં થાવ છો ઈ રવિ અહીંયા જમા થઈ ગયો અને અગમ નિગમની વાત સમજાવી અને પછી આ રવિને આવી વાણી ઉલગી પાછી ઉલગી એટલે પતિત વિનાના નર પંડિત કહેવાના આગળ કડીમાં કહે છે એ પતિત વિનાના નર પંડિત કહેવાના ભલે વાંચે તો પોતી પતિત વિનાના નર પંડિત કહેવાના
अब नहीं आओ मैं अब नहीं जाऊं अब नहीं करूं मैं तो खुदा ले जाना राम गुरु भारत कृपा पे लखी दिया मैंने अमर करवाना अमर पियाला मारा गुरु ये पाया अमर पियाला मारा गुरु ये पाया મને ભાણ સાહેબ નો ભેટો થયો અને રવિ સાહેબ अब नहीं आओ अब नहीं जाओ अब नहीं धरू कूड़ा ध्यान મને મારા ગુરુએ સમજાવી દીધું તું આવતો નથી તું જાતો નથી તું જન્મતો નથી તું મરતો નથી મને અમર ફરવાનો મારા ગુરુએ લખી દીધો હવે કોઈ પૂછે કે તું ક્યાંથી આવ્યો તો હું કહેવાનું હું આવ્યો જ નથી તો જવાની ક્યાં વાત છે હું તો કાયમ છું હું તો કાયમ રહેવા વાળો છું બાપા આવે એને જવું પડે જન્મે એને મરવું પડે પણ હું તો આવ્યો જ નથી હું તો અહીંયા રહેવા વાળો છું કાયમ રહેવા વાળો કીર્તાસ અને આ રવિ સાહેબ ને એટલું કીધેલું જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે કે દર પૂનમે ગુરુના ઘીરે જવું દર પૂનમે પાણ સાહેબ ના ઘીરે આવે એમાં એક પૂનમે આવી અને ડેલી ખગડાઈ પાણ સાહેબ ના દીકરા કેમ સાહેબ અંદરથી બોલ્યા કોણ અહીં રવિ સાહેબ બોલ્યા દરવાજો ખોલો ભાણ સાહેબ નો દીકરો બોલો ભાણ સાહેબ ના દીકરા અંદર છે અને બહારથી એમ કે છે કે ભાણ સાહેબ નો દીકરો બોલું છું દરવાજો ખોલો અને દરવાજો જ્યાં કિમ સાહેબે ખોલ્યો ને આ તો રવિ સાહેબ કિમ સાહેબે કીધું ભાણ સાહેબ નો દીકરો તો હું છું કે તમે ભાણ સાહેબ ના દીકરા છો હું ભાણ સાહેબ ના સૌ આપણે એક જ બાપના બે દીકરા છીએ તમે બુંદના છો હું નાદનો છું અરે અરે તમે બુંદના છો અને હું નાદનો છું આપણે એક જ બાપના બે દીકરા છે અને પછી બે ભાઈઓ બે ત્યારે રવિ સાહેબ કિમભાઈને સમજાવવા માટે એક વાણી લખી એ કિમભાઈ આવો મારો સોતાર ભર્યો છે પછી કિમભાઈને સખી કઈ સંબોધે છે સખી સાંભળ કહો એક વાત હે કિમભાઈ આજ સાંભળ તને કહો એક વાત આજનો દિવસ ને અનુપમ દીઠ્યો સદગુરુએ શબ્દ સુણાયો ને સુણતા લાગ્યો બહુ આજનો દિવસ એવો છે ને કે ઉપમા ન આપી શકાય એવો આજનો દિવસ છે અનુપમ આજનો દિવસ અનુપમ દીઠ્યો સદગુરુએ શબ્દ સુણાયો ને સુણતા લાગ્યો બહુ મીઠો ખાવાની વસ્તુ હોય મોઢામાં નાખ્યો તો ખબર પડે મીઠું શબ્દ મીઠો લાગે અને ગુરુનો શબ્દ મીઠો જ હોય પછી કે પરણેલી પીયુને વિનવે કુંવારી કંઠને હું જાણ પરણેલી હોય ને સુરતા એ પીયુને વિનવે પણ કુંવારી જે સુરતા છે એ પીયુની એને શું ખબર હોય પરણેલી પીયુને વિનવે કુંવારી કંઠને શું જાણે જે રમે છે ઢીંગલે પોતીએ એ મેરામણને શું માને નાની દીકરી હોય ઢીંગલે પોતે રમતી હોય તો રૂડી લાગે પણ 18 વર્ષની દીકરી થાય લગ્ન કરી દો અને ફાયરે વહી જાય અને પછી અહીંયા ઢીંગલાની રમત માંડે તો એ સદગુરુના ચરણે વિયાઈ ગયા ને એ હજી ઢીંગલે રમે છે ને એટલે અમને પેટમાં બળે છે આવું કહેવાય નહીં પણ પેટમાં બળે છે એટલે કહવું પડે છે હવે તો રમે છોડો ભલાવે નાના હોય ત્યારે સલણગાડી હોય તો બરાબર છે પણ હાલવા શીખી ગયા મોટા ભડ ભાદર થઈ ગયા તોય ગાડી લઈને નીકળવાનું અરે તમારે મકાન કરવા હોય તો પાલકની જરૂર પડે પણ મકાન થઈ ગયા કલર થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયું તોય પાલક એને રવા દેવાની વિચાર તો કરો
ક્યાં લગી આ ગાડી ઇનામ લઈ જાવ ચલણ ગાડી પછી છૂટી જાય એક પગથિયું ચડી જાવ એટલે બીજો પગથિયું આપોઆપ છૂટી જાય એમ કેવું ન પડે પણ છૂટે અરે છોડાવે એને સદગુરુ કહેવાય આ તમે કરજો આ તમે કરજો એ ગુરુ પકડાવે એને ગુરુ કીધા અને છોડાવે એને સદગુરુ કીધા કોઈ મુદ્દો એવો પકડો કેમ પ્રેક્ટિકલ મને સમજાવો કે ગીતામાં ભગવાન કૃષ્ણ કીધું કે હું વ્યાપક છું આપણે સાંભળ્યું કે વ્યાપક પણ વ્યાપક એટલે શું બધી જગ્યાએ હોય એને વ્યાપક કહેવાય એ અર્જુન કોઈની આણી મૂકો ને એટલી જગ્યા મારા વિનાની ખાલી નથી પણ આ વાત કોને સમજાય કોક કોક ને આ માઇકમાં છે છે પેટીમાં છે પંખામાં છે આ મકાનમાં છે આ સાદરમાં છે પણ જેને સમજણ લીધી છે ઈ કે છે ને નથી જેને સમજણ લીધી એને દેખાય નહીં કેમ એની પાસે દ્રષ્ટિ આ દ્રષ્ટિ મેળવવા માટે આપણે સદગુરુના ચરણે જવું પડે છે કે વ્યાપક એટલે બધી જગ્યાએ એને વ્યાપક આકરનો ગાંગડો હોય અડધા ગાંગડામાં ગળપણ હોય કે આખામાં ચોખા ઘીનો લાડો હોય આખા લાડવામાં ઘી હોય અને વ્યાપક તો એ વ્યાપક છે લાડવામાં ઘી છે પણ લાડવો દેખાય છે ઘી દેખાતો નથી પણ ઘી તો છે ને છે આકર દેખાય છે ગળપણ દેખાતું નથી એમ શરીર દેખાય છે આત્મા દેખાતો નથી માઇક દેખાય છે પાવર દેખાતો નથી. ખેતી દેખાય છે હવા દેખાતી નથી આ ધરતી દેખાય છે અસંખ્ય બીજ બીડે દેખાતા નથી ફૂલ દેખાય પણ સુગંધ દેખાતી નથી દૂધ દેખાય ઘી દેખાતું નથી આકાશમાં પ્લેન દેખાય પણ ડ્રાઈવર દેખાતો નથી છેટેથી મકાન દેખાય પણ માલિક દેખાતો નથી જે નથી દેખાતો એનો એ છે. અનુભવ સદગુરુ આપણને કરાવે અરે અરે અને ઈ જો પકડાય જાય ને જેમ સમજો સમજણમાં આવી જાય ને તો મજા છે હો. અને ઈ સ્વરૂપ જેને સમજાણું પછી પૂછો કે તમે કેવા તો હું કહું એકાદો દરબાર જેવી કોળી જેવી કણબી જેવી ઈ મટી જાય ઈ મટી જાય કદાચ પૂછે આપણને કે તમે કેવા તો આપણે કાંઈક તો જવાબ દેવો પડશે ને હાલો દરબાર નહીં કણબી નહીં પટેલ નહીં બામણ નહીં વાણિયા નહીં પણ કાંઈક તો કહવું પડશે ને કે હું આ છું જવાબ તો આપણે દેવો પડશે અને કામ બીક હોય આપણે ન કહી શકતા હોય કે કાંઈક બીજું કહેવાય જશે અને કાંઈ એવું હોય કે આમ અમને આપણે જે હમણાં બેઠા હતા વાત થઈ હતી ગંગા સતીની કે નિર્મળ થઈ આવો મેદાનમાં પાનભાઈ જાણી લો જીવ કેરી જાત હવે જાણવાની શું કીધું જીવની જાત જાણવાની કીધી તમે જાણી લો એમ ન કીધું નહીં એ પાનભાઈ તમે અહીંયા આવો હું તમને તમારી જાણ કરાવું એમ ન કીધું એમ કીધું કે જાણી લો જીવ કેરી જાય અને એ જાત ઓળખાવી ને ગંગા સાથે હા કે આ તમારી જાત છે તમારી જાત શું છે વિજાતિ તમારે કોઈ જાતિ છે નહીં જાતિ ન હોય એને વિજાતિ કહેવાય નિર્મળ થઈ આવો મેદાનમાં પાનભાઈ જાણી લો જીવ કેરી જાય
સજાતી વિજાતીની યુક્તિ બતાવવાનું બીબે પડી તો બીજી વાત સજાતી કોને કહેવાય અને વિજાતી કોને કહેવાય આ બેની યુક્તિ તમને બતાવું. જડ કોને કહેવાય અને ચેતન કોને કહેવાય આ બેની તમને યુક્તિ બતાવું. શું આકાર વાળું છે અને શું નિરાકાર છે આ બેની વસ્તુ બતાવું. સત્ય શું છે અને અસત્ય શું છે આ બેની યુક્તિ બતાવું. ઠેઠ સુધી બેની આવી તો કે દેહ છે ને જડ છે ને આત્મા છે ચેતન છે. દેહ છે એ વિનાશી છે, આત્મા છે અવિનાશી છે. ઠેઠ સુધી જુઓ. દેહ છે એ આકાર વાળો છે, આત્મા નિરાકાર છે. આકાર દેખાય, નિરાકાર દેખાય નહીં. નિરાકાર અનુભવાય. આકાર દેખાય પણ ગળપણ તો અનુભવમાં જ આવે. મોઢે મૂકો પછી ગળપણનો અનુભવ આવે ને એ અનુભવ તમને સ્વયંને આવે કે બીજા પદ આવે. હું એટલું બોલું કે હાકર ગળી એટલે આ બધા બેઠા એને અનુભવ થઈ જાય ને ન થાય નહીં એમ થોડો થાય. આ બધા હાકર ખાધેલા છે. બાપુ એ નથી ખાઈ. હવે ગામડો મોઢા મૂકી દેતો એનો સ્વાદ કેવો છે પેલા હાકર ને ઓળખી લો કે આજે જ દેખાય ગામડો. એકને જોજો હે આમાં સુંદરીનો બચાવનારો કોણ છે? એકને જોજો હે આમાં પેટીનો વગાડનારો કોણ છે? હે આમાં ગજન ગાનારો કોણ? અરે અરે નહીં અને તત્વ નહીં અને તાર નહીં અને તાર નહીં અને તત્વ નહીં અને તાર નહીં અને તાર
ત્યાં પહોંચે નહીં વેલા એક જ્ઞાન ધ્યાન સંગ રાગ પહોંચે નહીં વેલા પહોંચે નહીં વેલા ભવાનીદાસ કે ऐसे सयकल धून लागी वचन रणो काम वचन रणो काम जगरी पवन दासनी जगवा जगरी पवन दासनी जन नाम मोया भाव तमे जोजो નો બગાડનારો કોણ છે હે આમાં છત્રીનો બગાડનારો કોણ છે તમે જોજો રે જરા જંત્રીનો બજાવનાર કોણ છે આ કાયાને સંતોએ જંત્રી કરી છે આ જંત્રી કોણ બજાવે છે અને ક્યાં બેઠો હોય છે ના વગાડી એની ઓળખાણ આપણને સદગુરુ મહારાજે કરાવી છે કે આ યોની જંત્રીનો બજાવનાર પછી નક્કી થઈ જવું પડે ભરોસો હોવો જોઈએ ગુરુના વચનમાં કે હવે મને મારા ગુરુએ જે કાંઈ મને ભ્રમણા હતી હવે દૂર કરી મને સ્વયંની ઓળખાણ સદગુરુએ મને કરાવી છે બીજા વચનમાં એમ કીધું જંતર કીધું આ ભવાનીદાસ પણ કાયાને જંત્રી કીધી કાયાને જંતર કીધું આ કોણ બજાવી રહ્યું નહીં એને તત્વ નહીં એને તાર આહા કોઈ તત્વ નથી તાર નથી અને તોય પડકારા કરે છે નકર તો રામસાગર જડ છે પણ તમે ચેતન છો તમે આમ આંગળી અડાડો ને તો જ રામસાગર બોલો જડ તુંબી જડ વાંસ જડ સમડું જડ તાર ચેતન કેરા સર્પસ્થી પ્રગટ થાય રણકાર એમ કાયા જડ છે પણ ચેતન માલિક છે એટલે એના આશરે કાયા રૂપી જંત્ર બોલે છે પણ ક્યાંથી બોલે છે કેવી રીતે બોલે છે એ સમસ્યા બહુ બતાવે છે અને જાણવી હોય તો મને મળજો પરિસભામાં અમુક શબ્દ ન કહી શકાતા હોય મર્યાદા હોય છે ક્યાંથી બોલે છે અને કેવી રીતે બોલે છે શેના વડે બોલે છે એ જાણવું હોય તો વાત કરજો અને જાણવા જેવું છે વાય તો આવીને એક દી ઉભો રહે છે ન જાણ્યો હોય તો મારી પ્રાર્થના છે વહેલી તકે જાગી જાય જાગવાની આવો અવસર વારી વારી નહીં મળે તમે ભજન ગવાયા માનવું પડ્યું છે સૌ કરી શકાય તો આવો અવસર વારી વારી નહીં આવે અને ખરેખર નહીં મળે એટલે આવી તક મળી છે એને ભૂલી ન જાતા અને વહેલી તકે જાગી જાય આટલી મારી પ્રાર્થના સાથે વિરમું છું મારી સાથે આપણે ઈશ્વરીયથી આવ્યા છે એમને વિનંતી કરું ગુરુ મહારાજને હા એમને કોઈ ભાવથી કોઈ ભજનની રચના કરી હોય તે પહેલા કંઈક સંભળાયું હતું મને એટલે બોલો છે કેવી વાણી છે બધા સાંભળે બધા